હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર પ્રથમ એકમ કસોટીનું અહીં જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંક પ્રમાણે સંપૂર્ણ સોલ્યુશન તારીખ 29/7/2024 ના દિને વિદ્યાર્થી મિત્રો આ સામાજિક વિજ્ઞાનનું જે એકમ કસોટી લેવામાં આવશે અને આ જે એકમ કસોટી છે એમના ગુણ રહેશે 25। વિદ્યાર્થી મિત્રો ખાસ સામાજિક વિજ્ઞાનમાં ફક્ત પ્રકરણ 1, 8 અને 13 માંથી જ વિદ્યાર્થી મિત્રો આ જે તારીખ 29/7/2024 ના દિને એકમ કસોટી લેવાશે એમાંથી પ્રશ્નો આ પ્રકરણમાંથી જ પૂછાશે। સૌપ્રથમ પ્રકરણ છે ફર્સ્ટ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। 8મું પ્રકરણ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો। 13મું પ્રકરણ છે ભારતમાં સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વન। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ 3 ચેપ્ટરોમાંથી જ વિદ્યાર્થી મિત્રો આ જે સંપૂર્ણ જે પેપર છે એ પણ બનાવવામાં આવ્યું છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને વિડીયોને પણ વિદ્યાર્થી મિત્રો લાઈક પણ કરી દો। જોઈએ પ્રશ્ન 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। તો અહીં પ્લાસીનું યુદ્ધ, ડિક્સનનું યુદ્ધ, નિયામક ધારો, ડેલહાઉસી વાઇસરોય બન્યો, ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી। તો અહીં વિદ્યાર્થી મિત્રો જે કઈ સાલમાં આ યુદ્ધો થયા, બક્સરનું યુદ્ધ થયું, ડેલહાઉસી વાઇસરોય બન્યો, એ સંપૂર્ણ આન્સર અહીં બ વિભાગમાં છે। તો આપણે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જોઈશું અહીં પ્લાસીનું યુદ્ધ, તો આન્સર છે આપણો 1757માં। નેક્સ્ટ જોઈશું હવે બક્સરનું યુદ્ધ, તો સાચો આન્સર છે આપણો ઈસવીસન 1764। વિદ્યાર્થી મિત્રો આ સાચો આન્સર છે। નેક્સ્ટ જોઈએ નિયામક ધારો, તો સાચો આન્સર છે 1773માં નિયામક ધારો આવ્યો છે। નેક્સ્ટ ડેલહાઉસી વાઇસરોય બન્યો, તો ફોર્થ જે છે એમનો આન્સર છે ઈસવીસન 1848। નેક્સ્ટ ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત, તો સાચો આન્સર છે 1853માં ફર્સ્ટ રેલવે લાઇનની શરૂઆત થઈ, રેલવેની શરૂઆત પણ થઈ અહીં। બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી, તો સાચો આન્સર છે ઈ 1613માં। વિદ્યાર્થી મિત્રો આજે જોડકા જોડો મોસ્ટ ટાઈમથી જે પૂછાશે પરીક્ષામાં પણ। નેક્સ્ટ જોઈએ હવે ખ, 1-2 વાક્યોમાં જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। આપણે અહીં એમસીક્યુ પણ જોઈશું, જે ખાલી જગ્યાઓ છે એ પણ જોઈશું, 1 વાક્યમાં ક્વેશ્ચનોના આન્સર અને 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સમાં પૂછાનારા જે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચનો એ પણ આજે જોઈશું વિડીયોમાં। નેક્સ્ટ જોઈએ તો 1-2 વાક્યોમાં જવાબ આપો। ગુણ 1, આમુખ એટલે શું? તો આમુખ બંધારણનું પ્રારંભિક, હાદરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે। બંધારણની શરૂઆત આમુખથી થાય છે। આમુખમાં દર્શાવેલ શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીત થાય છે। આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોની વાચા આપે છે। આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધિ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે। આમ આમુખ દ્વારા ઘડવૈયાના માણસનો પરિચય થાય છે। નેક્સ્ટ જોઈએ ભારત દેશ કયા અક્ષાંશવૃત્ત અને કયા રેખાંશવૃત્તની વચ્ચે આવેલો છે? તો ભારત 8.4 અને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે તેમજ 68.7 થી 57.25 પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો દેશ છે। નેક્સ્ટ જોઈએ ભારતના પડોશી દેશોના નામ જણાવો। તો ભારતના જે પાડોશી દેશો જે છે એ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર ભારતની જમીન સીમા પર અડીને આવેલા પડોશી દેશો છે। જ્યારે શ્રીલંકા અને માલદીવ ભારતીય ઉપખંડમાં આવેલા અન્ય પડોશી દેશો છે। નેક્સ્ટ જોઈએ ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? તો આન્સર છે 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું। નેક્સ્ટ જોઈએ ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? તો આન્સર છે ભારતનો નવો જળમાર્ગ શોધવાની સૌપ્રથમ પ્રયાસ ક્રિસ્ટોફર કોલંબસે કર્યો હતો। નેક્સ્ટ જોઈએ દ્વિકલ્પ એટલે શું? તો જેની 3 બાજુ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવો ભૂખંડ દ્વિકલ્પીય કહેવાય છે। દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વિકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વિકલ્પ, મલાયાનો
દ્વિકલ્પ વગેરે ઉદાહરણો છે. નેક્સ્ટ જોઈએ, કેફ ઓફ ગુડ હોપ ઘોષિતની શોધ કોણે કરી? તો આન્સર છે બાર્થોલોમ્યુ ડાયસે. નેક્સ્ટ જોઈએ, નવાબ સિરાજ ઉદ્દૌલાના સેનાપતિ કોણ હતા? આન્સર છે મિર્ઝાફર. નેક્સ્ટ 9, કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો? તો સાચો આન્સર છે ડેલહાઉસી. નેક્સ્ટ, કઈ શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક જે ચમક ઝાંખી પડી ગઈ? તો આન્સર છે દ્વિમુખી શાસન પદ્ધતિ. નેક્સ્ટ જોઈએ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ગુણ 1 રહેશે. ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યોમાંથી પસાર થતી નથી? તો આન્સર છે અહીં તમિલનાડુ. નેક્સ્ટ જોઈએ, ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તો અહીં અફઘાનિસ્તાન જે ઉત્તર પશ્ચિમ જે છે આ જોડી અયોગ્ય છે. અહીં નેપાળ ઉત્તર પૂર્વ, ચીન ઉત્તર, બાંગ્લાદેશ પશ્ચિમ આ સાચી જોડી છે. નેક્સ્ટ જોઈએ, ભારતની ઉત્તરે ચીન આવ્યું છે, તો ભારતની વાયવ્યે કયો દેશ આવ્યો છે? તો સાચો આન્સર છે ભારતની જે વાયવ્ય જે છે એ પાકિસ્તાન આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? તો સાચો આન્સર અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપવાનું છે કેનેડા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને થાઈલેન્ડ. તો સાચો આન્સર છે કેનેડા. નેક્સ્ટ, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો આન્સર છે ડેલહાઉસીના સમયમાં. નેક્સ્ટ, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો આન્સર છે ટીપુ સુલતાન. એ સાચો આન્સર છે. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે કર્યો હતો. નેક્સ્ટ જોઈએ, ભારતનું બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો આન્સર છે ઈસવીસન 1949માં જે ભારતનું બંધારણ જે છે એમનું ઘડતર થયું. નેક્સ્ટ જોઈએ, ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ જણાવો. તો આન્સર છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ જોઈએ, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો આન્સર છે 26મી જાન્યુઆરી 1950 ના દિવસથી ભારતનું બંધારણ જે અમલમાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ, ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂઆત થઈ? તો સાચો આન્સર છે ચાર્લ્સ વુડની. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા પૂરો. જે બંધારણ જે છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા હતા. ઓપ્શન અહીં આપેલ છે ગાંધીજી, HP મોદી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો સાચો આન્સર છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ, બંધારણની જે મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા હતા. તો સાચો આન્સર છે અહીં ડોક્ટર ભીમરાવ આંબેડકર. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે? તો આન્સર છે 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. નેક્સ્ટ જોઈએ, સંઘ યાદીમાં કુલ ખાલી જગ્યા જેટલા વિષયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો આન્સર છે 97. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી? તો સાચો આન્સર છે સહાયકારી યોજના. નેક્સ્ટ, ઈસ્ટ ઇન્ડિયા કંપની અન્યાયી ખાલી જગ્યા નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો? તો આન્સર છે અન્યાયી જે મહેસૂલ નીતિના લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો હતો. નેક્સ્ટ, ખાલી જગ્યાના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ? તો આન્સર છે મેકોલે. નેક્સ્ટ જોઈએ, ભારતનું ન્યાયતંત્ર ખાલી જગ્યાનું રક્ષક અને વાલી છે? તો આન્સર છે જે ભારતનું ન્યાયતંત્ર બંધારણનું રક્ષક અને વાલી છે. નેક્સ્ટ જોઈએ, કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ખાલી જગ્યામાંથી કરવામાં આવે છે? તો આન્સર છે સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, અહીં કેન્દ્રમાં જે પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. મોસ્ટ આઈમ્પી છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે? તો આન્સર છે કર્કવૃત્ત પસાર થાય છે. નેક્સ્ટ, ભારતમાં સૂર્યોદયનો આરંભ ખાલી જગ્યામાં થાય છે? તો આન્સર છે સી, જે અરુણાચલ પ્રદેશ છે એમાં એ જે રાજ્ય છે એ રાજ્યમાંથી જે ભારતમાં સૂર્યોદયનો આરંભ થાય છે. નેક્સ્ટ જોઈએ, બંગાળની ખાડીમાં
ભારતના ખાલી જગ્યા ટાપુઓ આવેલા છે? તો આન્સર છે અંદમાન નિકોબાર. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી લઈને ધોરણ 10 સુધીના તમામ ધોરણોના એકમ કસોટા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે પેપરો જે છે એ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને પણ સૌપ્રથમ તો લાઈક કરી દો. અહીં હવે જોઈશું આપણે પ્રશ્ન 2. નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો. દરેક પ્રશ્નોના 2 ગુણ રહેશે. જોઈએ ફર્સ્ટ. ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો અહીં જે તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું, તેણે મ્યાનમાર એટલે કે બર્માના રાજાને હરાવી રંગૂન સહિતનો જે પ્રાંત જે એક ખાલસા કર્યો. નેક્સ્ટ તેણે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર એટલે કે મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાર, નાગપુર વગેરે રાજાઓનો અપુત્ર અવસાન થતા તેઓને દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્ય જે ખાલસા કર્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આન્સર તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ અહીં જે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? તો આન્સર છે અહીં પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર જે છે એ ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જળમાર્ગે ચાલતો હતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલ કોન્સ્ટેન્ટિનોપલના વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેનો વેપાર માર્ગ બંધ થયો. યુરોપીય પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. નેક્સ્ટ જોઈએ. ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા? તો ભારતમાં રેલવેની શરૂઆત કરી. ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલવે માર્ગ શરૂ થયો. આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત કરી. નેક્સ્ટ જોઈએ તો ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. નેક્સ્ટ તેમણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારની વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. નેક્સ્ટ જોઈએ. વેલેસ્લીએ સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો જોઈએ તો મુખ્ય શરતોમાં આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજા જે છે એ લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોનો આપવો. નેક્સ્ટ જોઈએ તો રાજા જે છે અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. તેને સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારનો અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. તે અંગ્રેજ સિવાય કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. નેક્સ્ટ જોઈએ. કંપની શાસનની સામાજિક અસરો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ આન્સર. નેક્સ્ટ જોઈએ હવે અહીં સંપૂર્ણ આન્સર જે છે વિદ્યાર્થી મિત્રો છે તમારી નોટબુકમાં પણ લખી દો અને વિડીયોને પણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત સાંભળો. નેક્સ્ટ જોઈએ. નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો. અહીં જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જે છે એમાં તમને સંપૂર્ણ આન્સરો સહિત આ જે પીડીએફ રેડી પણ કરવામાં આવી છે. જોઈએ આગળ. સુએઝ નહેર શરૂ કરવાથી ભારતને કયો લાભ થયો? તો સુએઝ નહેર ચાલુ થવાથી ભારતને નીચે મુજબ લાભ મળ્યો. તો રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જે જોડતી સુએઝ નહેર ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. નેક્સ્ટ જોઈએ. પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. તો અહીં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચનનો આન્સરમાંથી જ વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નો, એમસીક્યુ, ખાલી જગ્યા અને ખરા ખોટા પણ પૂછાશે. અહીં સંપૂર્ણ આકૃતિ સહિત તમને વિદ્યાર્થી મિત્રો આ આન્સર પણ જણાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ. હવે વિડીયોના અંતે વિદ્યાર્થી મિત્રો બતાવીશ કે તમને આ જે પીડીએફ ક્યાંથી મળશે. તો ખાસ વિડીયોના અંત સુધી વિદ્યાર્થી મિત્રો બન્યા પણ રહેશો. નેક્સ્ટ જોઈએ. ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન
છે. તો ભારત દક્ષિણ એશિયાની મધ્ય હિંદ મહાસાગરના શીર્ષ સ્થાને છે. આ કારણે પ્રાચીન કાળથી ભારત માટે એશિયાના દેશોને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્ર માર્ગે ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે. સુએઝ નહેર બંધાયા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોને પણ ઘણો વિકાસ થયો છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. નેક્સ્ટ જોઈએ, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠથી સાથી ધરાવે છે. તો ભારત જે છે એ વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. તો અહીં સંપૂર્ણ આન્સર તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? તો અહીં ખાસ વિદ્યાર્થી કે ભારત જે છે લગભગ 7,500 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. તેના સમુદ્ર માર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગો સુએઝ નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા, ઉત્તર અમેરિકા, કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્ર દરમિયાન થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી જાય છે. આમ સમુદ્રવાળો માર્ગ બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલ પ્રશ્નના વિસ્તારથી જવાબ આપો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે, પ્લાસીનું યુદ્ધનું વિવરણ કરો. વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે તમારી એકમ કસોટીમાં તો પૂછાશે, પણ આવનારી તમારી જે પ્રથમ કસોટી જે છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન પૂછાશે. તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757 બંગાળના નવાબ સિરાજ ઉદ-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું છે. તો અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. જે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું, શું પરિણામ આવ્યું, એ પણ અહીં તમે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આઈએમપી ક્વેશ્ચનો, બક્સરના યુદ્ધની માહિતી દર્શાવો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ પણ મેળવી લેવી. નેક્સ્ટ જોઈએ, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસર જણાવો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આન્સર છે જ, સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનો જો ક્વેશ્ચન પૂછાશે તો તમારે 8 થી 10 મુદ્દા લખવાના રહેશે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારથી જવાબ લખો. ભારતના બંધારણના મુખ્ય લક્ષણો જણાવો. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. જે ભારતના બંધારણના મુખ્ય લક્ષણો જે છે અહીં સંપૂર્ણ દર્શાવવામાં પણ આવ્યા જ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી પણ બન્યા રહેશો અને વિડીયોને લાઈક પણ વિદ્યાર્થી મિત્રો કરી દો. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો આ જે એકમ કસોટીમાં વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનો છે એમાંથી જે ક્વેશ્ચનો છે એ પૂછાશે. નેક્સ્ટ જોઈએ, આમુખના આધાર સ્તંભો જણાવો. તો આમુખના 3 આધાર સ્તંભો છે, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ જે લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા છે એના વિશે પણ સંપૂર્ણ સમજાવવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે ઓલ ક્વેશ્ચનોના આન્સર પણ 2 થી 3 વખત રીડ કરી લેવું. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચનોનો આન્સર જે છે એ રીડ કરી લેવું. ઓલ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. અને તમારા જે મિત્રો છે એમને પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની જે લિંક છે એ શેર પણ કરવી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવી વિદ્યાર્થી મિત્રો. આવા જ વિડીયો જે આવનારી જે એકમ કસોટી છે એ એકમ કસોટી ગુજરાત બોર્ડ દ્વારા પસાર થશે. એ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી જ્ઞાન સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.